રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં સ્વાગત છે નવા વ્લોગમાં અને આજ 10 થવા આવ્યા અને અત્યારે વ્લોગની શરૂઆત કરી અને અહીંયા તો જો લીમડાનો કોર તોડવા રામ રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં દીશો મેં તો અહીંયા લીમડા છે કડવો લીમડો છે એટલે એની હોય હારી આવે અને જો મસ્ત મજાનો ફાલ આવી ગયો એટલે આમાં થશે લીંબોરિયું ખાવાની બહુ મજા આવે લીંબોરિયું ખાધી ને ખબર હોય નો ખાધી ને ખબર ન પડે કડવી હોય શું કહેવાય ફાલ કેટલો નકરો ફાલ જાય તો વરસાદ વહેલા થાય ને શું ખબર કે ફાલ આવે ને વહેલો એટલે વહેલા વરસાદ થાય પછી આપણને કઈ ખબર છે નહીં અત્યારે 12 માસી લીમડા થઈ ગયા 12 માસ કોર હોય એટલે કઈ 12 માસ વરસાદ થાય ને એવું થાય લીમડામાં કોર ને વાર્તા કઈશ પોર એના જેવું શું થઈ ગયા તૈયાર હા બુધવાર છે લ્યો ગરમ કા હલવાઈ જીવે કોઈ મરેલિયા કોડ બોલે લ્યો થાય આજે ફઈ આયા હતા ને હાંજે ચિકન જાજુ ખાઈ ગયું હે કેટલું ખાતું ચિકન નો પાવે નહીં હા ચિકન નો પાવે કેરીન રસ નો પાવે પાછ કેરીન ચાલુ હોય ખાઈ પાછી ચાલુ ભાવે ને ચાલુ નો ભાવે કેવું ભાવે કેરીન ફઈ આયા મોટા આજે એમ કરો ગાડી અંજીન ચડાઈ દે એમ કર હા અંજી ગાડી ઉપર હાલંજી ગાડી ઉપર ઉપર લે નહીં કદપની ગાડી વાટલી એમાં આવડવાનું શું હોય ખાલી માથે લઈને આયલું જવાનું હોય ના 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 શું નાની છો મોટી હો ના મન લાગે માથે ઓરાઈ ગયું તો ભણવા ઉપડો લો તો પપ્પા નો એને વજન લાગે એટલે બાકી વરાવાનું હે તોરન બાકી હે અંબોડો વાલ લીધો એટલે હાલે ના પડે તો મેં બનાવ્યો પણ શૂટિંગ મોહને કાંઈ ઉતાર્યું નહોતું અને વહી ગયા રાત રોકાણા હતા અહીં વારું કરી હવે ચીરાવીને પછી અત્યારે વહી ગયા અત્યારમાં કારણ કે એને વાડી એટલે કામ હોય ને એટલે આપણી કોઈ વાડી રાખે ને તોરા રાખે ને એટલે પછી બધું કામ જાજુ એટલે રોકાઈ ન હોય કે જાજો ટાઈમ પાણી વારવાનું હોય કે બપોર ચડી શું હે મોડ આયા દી આઈસમાં પછી અંધારું થયું ત્યારે આયા હતા સવારમાં અત્યારમાં વીઆઈ ગઈ આયા વીઆઈ ગયા પછી તમે ગદપ વાટવા રોજ કોઈ અત્યારે વાટવાય અને અહીંયા આટલો કેરો હે પછી તો ઓલો ગદપમાં 2 દી વાટવો જી હાલો ઉપર લે ગાડી ચડાઈ દે હજી અમારે ગાડી એઠી પાડે ખોટું ખોટું કેતો હોય ખોટું ખોટું કેતો હોય તો હાસુ કા કે લઈ આપણે કડીક લપ કરે ને ગાડી ઉપાડ લે તો આપણે થોડું વજન મેં કીધું જરા ખારું લગાડું ખોટખડું લાય ઉપાડ લો કે હમણાં ના પાડે ત્યાં તે ઉપાડી લ્યો એક તો આ ડોકે દુખતી ને કા ટાંટી દુખતી એમાં ક્યાં ઉપાડ અમને ડોક દુખી અમને ડોકું ન દુખી અમે તમારા હારો હારે ઘઉં વાટતા ને હારો હારે કામ કરતા તો અમને ન દુખે ને તાર પપ્પા ને સાચું પણ હવે એને કરવું પડે ને કરવું પડે હે તો ગાડી ઉપાડવી પડે હાલો સર હાલો આજે માથું વરણ પર રિક્ષા આવી જશે મોડું થઈ જશે મારે જો ફ્રીજમાં બધી કેવું ખાવાનું વસ્તુ પડ્યું છે કીરા હે ટમેટા હે ખજૂર હે કોબીજ છે થોડું લીંબુ હે શરબત એમ પછી માખણ હે છાશ છે આમાં શું પેપ્સી છે બરફ છે આમાં શ્રીખંડ છે શ્રીખંડ હાંજુનું વીથું છે થોડું એમાં મૂક દીધું અમે હને કીડીયું સડી જાય એટલે ગોરે અંદર મૂક દે ગોરે અંદર રાખે કીડીનો કંટારો પછી એમાં મૂકવું પડે ને કસરો તમારે વાડી હોય ને એટલે પછી બહુ કસરો ઉડે ઠંડુ કરીને દઈએ એટલે એની સારવાર કરે આપણે 12 માસ ચાલુ છે ક્યારે બંધ થયું ખોબા પાડી દીધા પેલા તો ખોબા ખંધાના પડી ગયા હા કેટલી ઠેકાણ ખાટલા ભટકાળેલા હા જીરો થકો હતો ને તો પછી ખાટલા ભટકાળ મોટા મેલ ને થઈ ગયા અને અત્યારે વાટ જોઈને બેઠા હે શેની ખબર હે જ્યાં ઘઉં રહે ને એને દયણું કરવાનું હે કારણ કે પછી દયણું કરવામાં રાહત રહે કાંકરીને એવું આવ્યું હતું ને તે દયણું કરે એટલે કાંકરીને કોઈ પૂતરા હોય એ નોખા પડી જાય તો છક્કી વાર આવવાના છે એટલે ફોન કર્યો હમણાં આવશે એટલે પછી
દહીણું કરી નાખીએ આપણું. આટલા વાડી બધાને ઘઉંનું કરવાનું એટલે એમ તો વાર લાગશે, બધાને કલાક થાય તો 2-3 કલાક થઈ જાય. તો જે રાહ જોવી છે એ કોઈ એવું નથી. સાઈઝ ફેરી જો ઠામડો ઉઠીને આવે છે. તારા ફાયદા માટેની વાત છે. તારું કાયમ દહીણું કરવું પડે ને. એક હારે આ બધાનું દહીણું કરી મારે એમ જ કરું, દહીણું કરે દેખાય લોટ કરીને થાપી માર દઈ છે એટલે મારે હે ને દરાવું નહીં કર્યો હોય એ થાય. એક લઈ લેવું મશીન ખૂણામાં, પછી એક થપ્પો કરીને રોટલીનો મૂકી દેવો એટલે 2-3 મહિના રોટલીનો કરી તૈયાર. તો આમ નામ દરાવીને લોટ કરીને ભરી દેવાય ને. કા હા હારે કીજો ક્યારે ઓલું દહીણું કરવાનું હોય ને હારે શકી લેતા જ થપ્પી મારવતા જ. 12 મહિના દહીણું દરી વે કરી નાખ્યું, 12 મહિના દહીણું કરીને થપ્પી મારી દીધી. 12 મહિનાનું દહીણું એક હારે કરી નાખવાનું, બરાબર. એટલે હમણાં આવશે એટલે એને તમે બતાવશો, બરાબર. હા સકી તો નેટ થઈ ગયો એટલે હપ્પો આવી ગયો. ભાઈ હોય થોડાક આવે ને કે આવું એમ કીધું, આવે ત્યારે ખરા કે આવું એમ કીધું. આપણને વાર તો લાગે ને, રસ્તામાં ફરી ના લે કાલ બજાવે તો વાર ન લાગે. કાંઈ વાંધો નહીં, હાલો આવશે એટલે પછી દહીણું કરી. રામ રામ જય માતાજી બધાને. વાગી ગયા બપોરના 2 અને ભણીને વ્યાયો હું. એમ બાજુ જો ટ્રેક્ટર આવ્યું છે તો ઘરે ઘઉં કાઢે એટલે ઘઉં હું આપણે ચક્કી આવી છે ઘઉં સાફ કરવાની. ધૂળ કોક હોય ને હલાલમાં આપણે કાઢ્યા હોય, ધૂળ હોય બેફાને એવું થોડું થોડું એ બધું નીકળી જાય. તમરા બોલાવી દીધા કાનમાં તો આખી આવે એટલે તુમ ભેરા થાય. જો એની બાજુ કાઢવાનું હાલે, કાઢવાનું હું ઓલું ચક્કી. એ હા પાણા મૂકવા દઈશું નહીં જાય. આમાં જો દૂર નીકળે ને જો આઈન બાજુ 3 ઠેકારા ઘઉં નીકળે. અહીંયા નીકળે, અહીંયા ગાજર નીકળે, અહીંયા મોટા એકદમ ચોખા હો, ચોખા એકદમ. કોથળી ભરાઈ ગઈ ને ઉપર જો મનોભાઈ ઓરવા રહી ગયા છે. આટલી કોથળી દહીણું કરી નાખ્યું, સીધાભાઈ બાંધે કાસતા. એટલે ચકી જ છે પેજિયા ઉપર નાખે એટલે હેઠે પાછા અહીંયા અસર નીકળે. મોટા ચાલુ છે એટલે ઓઈનભાઈ આપણે થપી જો કરી નાખી ખાસ. એક કરી નાખું. હા જ્યારે વધારે કામ હોય તો કે દહીણું માર કરવાનું. હા બાજુ જો દેવાના બકડિયા ભરી ભરી એટલે જો અત્યારે નાખી દે ને બાદ પછી નીકળે. હે આ હલર ધુમાડા કાઢે, હલર ધુમાડા કાઢે. મગન બનાવી ની આવી ગયા જો ઘડી દહીણું કરાવવા, દહીણું કરાવવા આવ્યા. આંજકના 4:30 વાગ્યા એને દહીણું જો કરી નાખ્યું હતું. સકી વહી ગઈ એટલે સિંધાભાઈ ઘર એના ઘરે કે એને કરવાનું દહીણું. હા બધાએ કર્યું મનાભાઈને એટલે એ જો બધા મથે હે ને અહીંયા જો રમાણ ભમાણ કરી નાખ્યું છે બધું. કોથરી હોય હે અને ઘઉં એ જો ભરવાના બધા. આ કેટલું નેઠા વિનાનું કરી નાખ્યું છે ને આ બધા આ ઘઉં નાના એટલે આ નાખવાની કબૂતરાને આ ઈડ લાગે છે એટલે 2-3 કોથરી આવ્યા નાના ભરાણી છે ને જો દહીણું કરે ને એટલે આવું નીકળી જાય ને એમાં ધૂળ કેટલી છે
આ ધૂળ આવી ધૂળ નીકળી જાય એટલે એ ફાયદો છે. એ હવે આવીને પછી મારા મમ્મીની આ બધું હરખું કરશે ને અહીંયા બધી કોથરીઓ મૂકશે ત્યારે પછી નવરા થાય છે. એ તો ગયા સિંધાભાઈ નિયા દયણું કરવા અહીંયા ઢગો મોટો કરી નાખ્યો હે જોઈ લે પડ્યું હે ને એમ નામ. હાલો પછી આવીને હમણાં કરી નાખશે. વાગી ગયા 9 અને ઘઉં જો આપણે પેલા અહીંયા જોઈખા પછી સિંધાભાઈ અહીંયા જોઈખીએ ને એક ઠેકાણ જોખવાના પણ હવે વારુનો ટાઈમ થઈ ગયો 9 વાગી ગયા. તો કીધું વારું કરી લઈ જો નાવનું બાકી છે વારું કરીને એટલા જોખીને પછી કારણ કે આ પકોટ ઓલો દહીણું કર્યું ને આખા વરાનું દહીણું કરી નાખ્યું બરોબર. એટલે હવે ઉપાધિ નહીં જે વેચવાના છે ને એ આટલામાં સગા સંબંધ દેવાના જ છે એટલે એ જોઈખા બાકી ઓલા ઘરે રાખવાની નથી જોઈખા કારણ કે અમારે 40 મણ જોઈ કમ એટલે એટલા રાખ્યા અને જોખવાના એટલે જોઈખા બધું કમ્પ્લીટ. હવે જો વારું થઈ ગયું છે વારે શું ખીચડું છે ખીચડી છે ડુંગળી છે મરસા છે દૂધ છે છાશ છે તો કેટલું વસ્તુ હોય સારું કહેવાય. ખીચડી ડુંગળી રોટલી મરચા આપણે ત્રણ જ બાકી છે. હવાના ઘઉં જ ખાઈ ઘરાય નો રહ્યો ઘઉં આખા વરાનું દહીણું કરી નાખે વરાન દરણું કરી નાખ્યું નાખા વરાના દરી વાળું ભાવતાર ઉપાધિ નહીં ને દહીણું કરે કાંઈ ઉપાધિ જલસા ભાઈ ભાઈ હવે એક મશીન લેવું છે છે ને રોટલી કરવાનું તો તારે એ બંધ કરી દેવું. ના ના હાલો હંધાય વારું કરો જો વારું કમ્પ્લીટ થઈ જાય ને સવારના બપોર પછી ના ઘઉં વાળું ઉતાણા હે ને જે ઘઉં તો એક જણાના જોખવાના હે સકીને હણા દયણું કરી હણ ધાયના કરી વાડી વાળાના ગમે થકવાડ દીધા કા હવે ખબર દે જે પકોડ જેવા ફીરે એમાં સિંધાભાઈ નો લઈ જતો પવન નું પૂરાતું જ નથી માથે માથે આવતું ખંડેરી આવે ની પકોડ કેવી છે ખબર હાલો હવે વાતું જાજી નથી કરીએ ને ઓલા બે ભાઈઓને ખાઈ લીધું મોહને ખાઈ લીધું અંજી અને હાલ ખાવા તો હાલ સિંધાભાઈ ને બધા અહીંયા બેઠા છે આજ ઘઉં કારણ કે જોખવાના મોટા પાણીને. જેથી ખીચડી કરી હોય ને તો હાલો હે ને હવે વારું કરી લઈ અને આ વિડીયો એની સાથે પૂરો કરી. ગમ્યો તો લાઈક શેર ચેનલમાં તો સબસ્ક્રાઈબ કરજો. ફરી મળી એક નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને રામ રામ જય માતાજી આવજો.